હેલો ફ્રેન્ડ્સ, મેકફેસ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોય અને તમારે રિન્યૂ કરાવવું હોય તો આ વિડીયો તમારા માટે છે. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં એક્સપાયર થઈ ગયેલા ડ્રાઇવિંગ લાયસન્સને કઈ રીતે રિન્યૂ કરાવવું, કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને કેટલી ફી ભરવાની છે તે કમ્પ્લીટ ઓનલાઈન પ્રોસેસ જોઈશું. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન. સૌપ્રથમ સારથી એમ પરિવહનની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. મિત્રો, આ વેબસાઇટ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દઈશ. ત્યાંથી તમે ડાયરેક્ટલી ક્લિક કરી શકશો. તેના પછી ઓનલાઈન સર્વિસીસમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ ઉપર ક્લિક કરવું. તો આ રીતે પેજ ઓપન થશે. નાઉ ક્લિક ઓન એપ્લાય ફોર ડીએલ રિન્યુઅલ. હવે તમે મિત્રો જોઈ શકો છો કે નીચે ડાઉનલોડ ફોર્મ 1A. હવે આ ફોર્મ 1A તેવા કેન્ડિડેટ માટે જરૂર પડશે કે જેની એજ 40 યર્સ અબોવ છે. જે કેન્ડિડેટની એજ 40 યર્સ અબોવ થઈ ગઈ હશે અને એનું લાયસન્સ રિન્યૂ કરવાનું છે, તો તમારે ઓથોરાઇઝ્ડ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર એટલે કે MBBS ડૉક્ટરની સાઇન અને સિક્કા કરાવવાની જરૂર પડશે. એટલે કે તમારે ફિટનેસ સર્ટિફિકેટ અંદર રજૂ કરવાની જરૂર પડશે. તો આ બાબતની ખાસ નોંધ લેવી. તો આ ફોર્મ 1A ને ડાઉનલોડ કર્યા પછી મેં તેની હાર્ડ કોપીમાં પ્રિન્ટ કાઢી લીધી અને ત્યારબાદ જે બી યસનો લાગુ પડે છે ત્યાં ટિકમાર્ક કરીને MBBSના સાઇન અને સિક્કા કરાવી લીધા છે અને તેની પાછી મેં PDF કોપી બનાવી લીધી છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે આપણે સારથી એમ પરિવહન ઉપર રજિસ્ટ્રેશન પ્રોસેસ સ્ટાર્ટ કરીશું. તો સિમિલરલી ઓપન એમ પરિવહન વેબસાઇટ, દેન ક્લિક યોર સ્ટેટ ગુજરાત, એપ્લાય ફોર ડીએલ રિન્યુઅલ. હવે આપણે અહીંથી ફોર્મ 1A ડાઉનલોડ કરી દીધું છે અને એની PDF કોપી બી બનાવી દીધી છે. તો કન્ટિન્યુ પર ક્લિક કરીશું અને 1 બાય 1 ડિટેલ એન્ટર કરશું. તો સૌ પ્રથમ ડ્રાઇવિંગ લાયસન્સ નંબર, આપણું જે એક્સપાયર થઈ ગયેલું છે તે લાયસન્સ નંબર એન્ટર કરીશું. જે કેન્ડિડેટ છે એની ડેટ ઓફ બર્થ નાખીશું અને કેપ્ચા એન્ટર કર્યા બાદ આઈ એક્સેપ્ટ બટનને ક્લિક કરીને ગેટ ડીએલ ડિટેલ ઉપર ક્લિક કરીશું. ગેટ ડીએલ ડિટેલ ક્લિક કર્યા બાદ નવું પેજ ઓપન થશે અને જે વેબસાઇટ છે એ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ફેચ કરી દેશે. એમાં 1 બાય 1 આપણે ડિટેલ એન્ટર કરવાની છે. તમારે જે RTO ઓફિસ લાગુ પડે, મારે અહીં પાટણ GJ 24 લાગુ પડે છે, તે હું ક્લિક કરીને બધી 1 બાય 1 ડિટેલ એન્ટર કરું છું. મોબાઈલ નંબર વેરીફાઈ કરાવું છું અને એમ્પ્લોયર કેટેગરીમાં નોટ એપ્લિકેબલ ઉપર ટિકમાર્ક કર્યા પછી કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે આધાર OTP દ્વારા ઓથેન્ટિકેશન કરાવવાનું રહેશે. જો તમે સબમિટ વાયા આધાર ઓથેન્ટિકેશન કરાવશો તો તમારે RTO ઓફિસ જવાની કોઈ જ જરૂર નથી. જો તમે બીજો ઓપ્શન ટિક કરો છો રાઈટ સાઈડ ઉપર, સબમિટ વિધાઉટ આધાર ઓથેન્ટિકેશન, તો તમારે RTO ઓફિસ જવું પડશે. તો ના જવું હોય તો લેફ્ટ સાઈડનો ઓપ્શન ટિક કરીને તમારા આધાર નંબરની ડિટેલ એન્ટર કરીને તમારા મોબાઈલ ઉપર OTP આવશે, તે એન્ટર કરીને આગળ પ્રોસીડ કરો. હવે મિત્રો, નેક્સ્ટ પેજ જે ઓપન થયું છે તેમાં તમે તમારું એડ્રેસ, તમારું નામ, તમારો ફોટો એ ચેન્જ કરાવી શકશો. જો એ તમારે ચેન્જ ના કરવું હોય તો ઓનલી રિન્યૂ ઓફ DL ઉપર ક્લિક કરીને આગળ પ્રોસીડ કરો. હવે મિત્રો, નેક્સ્ટ પેજમાં સેલ્ફ ડિક્લેરેશન જે તમને દેખાય છે, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ 1, એ તમારે 1 બાય 1 ફિલ કરવાનું છે. જે કેન્ડિડેટની ફિઝિકલ ફિટનેસ ધરાવતું ફોર્મ છે એને હું ફોર્મને મોટું કરી દઉં છું અને જે પ્રમાણે હું ટિકમાર્ક કરું છું એ પ્રમાણે તમારે ટિકમાર્ક કરવાનું રહેશે અને ફોર્મને ફાઇનલ સબમિટ કરીશું. નાઉ યુ કેન સી ધ ફિઝિકલ ફિટનેસ ફોર્મ સબમિટેડ સક્સેસફુલી. ત્યારબાદ તમે ઓકે બટન ઉપર ક્લિક કરશો તો એ વિન્ડો બંધ થઈ જશે. નેક્સ્ટ પ્રોસેસમાં મિત્રો બધા ડિક્લેરેશન ઉપર ટિકમાર્ક કરવાનું છે અને જે ચોથા નંબરનું છે કે હું જે અહીં બધી ઇન્ફોર્મેશન આપી રહ્યો છું એ મારા બેસ્ટ નોલેજમાં આપી રહ્યો છું, તો તેના ઉપર તમારે યસ ઉપર ટિક માર્ક કરવાનું છે. અને ફાઇનલ ડિક્લેરેશન એવું છે કે
એક્સિડેન્શિયલ ડેથ દરમિયાન તમે તમારા ઓર્ગન ડોનેટ કરવા માગો છો કે નહીં, તો યસ હોય તો યસ, નો કરવા હોય તો નો. અને ફાઇનલી કેપ્ચા ક્લિયર કરીને તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. નાઉ મેસેજ શોઝ કોંગ્રેચ્યુલેશન્સ, યોર એપ્લિકેશન હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી. આપણી એપ્લિકેશન એ સક્સેસફુલી સબમિટ થઈ ગઈ છે. તો ઓકે કરીને હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં જઈએ. નોટ ડાઉન યોર એપ્લિકેશન નંબર. નાઉ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાથી આ રીતનું પેજ ઓપન થશે. તેમાં તમારો એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરો. હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તમારી ફર્સ્ટ નંબરની પ્રોસેસ પતી ગઈ છે, સર્વિસીસ ઓન DL. હવે તમારે સેકન્ડ જે સ્ટેપ છે અપલોડ ડોક્યુમેન્ટ્સ, એના ઉપર ક્લિક કરીને પ્રોસીડ બટન ઉપર ક્લિક કરો, જેમાં તમારે 1 બાય 1 તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ઓફ ઓલ જે મેડિકલ સર્ટિફિકેટ ફોર્મ 1A અપલોડ કરવાનું છે, જે આપણે MBBS ડૉક્ટર દ્વારા સાઇન અને સિક્કાવાળું એ PDF બનાવેલું ફોર્મ અહીં અપલોડ કરીશું. આ PDFની સાઇઝ એ 500 KB કરતાં ઓછી હોવી જોઈએ. બીજા નંબરનું ડોક્યુમેન્ટ એ તમારું એક્સપાયર થઈ ગયેલું ડ્રાઇવિંગ લાયસન્સ અપલોડ કરવાનું છે. એમાં પણ જે તમારી નિર્ધારિત કરેલી સાઇઝની લિમિટમાં હોવું જરૂરી છે, તો જ મિત્રો એ અપલોડ થશે. હવે બંને ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ ગયા છે, જેની ઉપર તમે ક્લિક કરીને ચેક કરી શકો છો કે એકચ્યુઅલમાં એ ડોક્યુમેન્ટ અપલોડ થયા છે કે કેમ. Then click on next button. Again friends, enter application number, date of birth and enter the captcha and click on submit button. તો હવે નેક્સ્ટ જે પ્રોસેસ આવે છે એ તમારે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર. બીજા નંબરની પ્રોસેસ કમ્પ્લીટ કરી દીધી છે. હવે નાવ અપલોડ યોર ફોટોઝ એન્ડ સિગ્નેચર. ફોટો અને સિગ્નેચર અપલોડ કરવામાં ધ્યાન એ રાખવાનું છે કે બંનેની ફાઇલ JPEG ફોર્મેટમાં હોવી જોઈએ અને બંનેની સાઇઝ એ 10 થી 20 KBની વચ્ચે હોવી જોઈએ. ત્યારે જ એ ફોટો અને સાઇન અપલોડ થશે. ફોટો એન્ડ સિગ્નેચર અપડેટેડ સક્સેસફુલી. અગેન ફ્રેન્ડ્સ, એન્ટર એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ એન્ડ એન્ટર ધી કેપ્ચા. દેન ક્લિક ઓન સબમિટ બટન. હવે લાસ્ટ સ્ટેપ બાકી છે, ફી પેમેન્ટ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો 400 રૂપીસ એ ફી પેમેન્ટ કરવાની છે. ફોર્મ 7ની 200 રૂપિયા અને ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલની 200 રૂપિયા, એમ ટોટલ 400 રૂપીસ ફી પે કરવાની છે, જે તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને UPI, ગૂગલ પે ઓર ફોનપેનો યુઝ કરીને તમે પેમેન્ટ કરી શકો છો. સો પ્રોસીડ ફોર પે નાઉ બટન. ફી પેમેન્ટ થઈ ગયા પછી તેની રિસિપ્ટ તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને ત્યારબાદ તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીને તમારો એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા ડિટેલ એન્ટર કરીને સબમિટ કરવાનું રહેશે. તો ત્યાં તમારું આખું એપ્લિકેશન ફોર્મ એ ભરાઈ ગયેલું દેખાશે. તમે મિત્રો જોઈ શકો છો બધી જ પ્રોસેસ આપણે કમ્પ્લીટ કરી દીધી છે. હવે આ એપ્લિકેશન એ RTO લેવલે સ્ક્રુટિની થશે અને ત્યારબાદ જે તમારી ડિટેલ જે તમે ભરી છે એ ખરાઈ કર્યા પછી તમને એપ્રુવલ આપશે અને આફ્ટર એપ્રુવલ તમને ડ્રાઇવિંગ લાયસન્સ એ તમારા એડ્રેસ ઉપર ડિલિવર થઈ જશે. હવે તમારે ક્યાંય RTO ઓફિસ જવાની જરૂર નથી. તમને બધી જ માહિતી એ મેસેજ દ્વારા, ટેક્સ્ટ મેસેજ દ્વારા મળતી રહેશે. Thanks for watching this video.